હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. તમે સવાર થઈ ગઈ પેલો તો આપણે સરસ મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે ને આ બધી સરસ મજાનું વાળી નાખ્યું છે. અત્યારે બેન જોવા છે ટૂંકમાં મીડે છે પણ તો આપણે લારીમાં બેસી ગયા છે. ગોપીબેન લસણ કરે છે. તો હવે આપણે હણમી કપડાં ભરે છે ડોલમાં, તો વાળીએ ધોવાના છે. તો હવે આપણે જવા વાળી જાય ટ્રેક્ટરમાં બેસીને જવા બેનની એક્ટિવા લઈને વ્યાઈ જશે. અત્યારમાં ઢોરમાં જો નીમ પણ ખાઈ જશે. તો આપણે વાળીએ જવા દેવી. તો આપણે ક્યારના વાળીએ વ્યાયા છીએ. તો આપણે જો સરસ મજાના ઘઉં ઉગ્યા છે અને આમાં ક્યાંક ક્યાંક રસકો સાઈટ હશે પણ રસકો પણ ઉગી ગયો છે સરસ મજાનો. જો કેવો સરસ મજાનું લાગે છે. વાવેતર થઈ જાય એટલે ઉગી જાય એટલે કેવું સરસ લાગે અને પવન પણ બહુ જ નીકળી ગયો છે અને આલપા છીણા છે. શેણા પણ ખરા મોટા થઈ ગયા છે અને આપણે જો લસણ આવ્યું તો મને થયું કાંઈ ઉગશે ને તે સરસ મજાનું બધું ઉગી ગયું છે. હજી તો આવડું જશે બધાને તો આવડું થઈ જશે. જે તો આપણે મોડું આવ્યું હતું એટલે સોંપ્યું હતું એટલે આવડું થયું છે. એક કેરો કયો છે ખાલી ના પર મમ્મી જો ગુવાર ને એવું બધું આવ્યું છે. અને એટલો જો પાલો પણ એટલો છે તો કેટલો ઢાંઢાને આપણે નાખી દીધો એટલે ઢાંઢા ખાઈ જાય. અને આપણે આ છે બદામ ને બદામ જે કાશી એવી છે બહુ આવી છે. આ છે જામફળ. આપણે જામફળ પણ બહુ જ આવ્યા છે. આપણી આ વાડી છે સરસ મજાની. તો હવે આપણે ખડ ને એવું લેવા જવાનું છે. તો ઘણું ખરું ખડ લેવાઈ ગયું છે, થોડુંક રહી ગયું છે. તમારા પાસે હવે એટલું પૂરું કરી નાખ્યું અને કાલ બીજું કામ કરવાનું થાય. હજી કંઈ કપા બહુ કંઈ તવડો છે નહીં. તો હવે આપણે કપા તો કાલે કપામાં દવા છાંટવાની નથી, કંઈ દવા છાંટવાની નથી. તો હાલમાં ઘઉં ને એવું બધું પાઈ દીધું હતું. તો હવે આપણે ખડ લેવા જવાનું છે. તો જવા દેવી. આપણે આવી ગયા છીએ ખડ લેવા. તો આપણે ખડ લેવી છીએ. દી હાથમાં એને તૈયારી છે. તો આપણે ઘરે જવાનું તૈયારી કરી છે. તો હાલ બધા જો ખડ લે છે. ઘણું ખરું લેવા ગયું છે. અમારી બેન નહીં બેન હોસ્ટેલમાં છે અને ફોન આવ્યા છે. તમારો પાસે સુલાખાને લઈએ. તો હવે આપણે કોળીને ભરવી તો 5:30 જેવો ટાઈમ પણ થઈ જાય ને દી પણ આથમી જાય. તો ફોન આવ્યો છે કે બધી વાતો કરે છે કે કપડાને બધું લઈ આવ્યા છીએ. તો હવે આપણે સુલાખા શહેરેથી લઈ આવી અને કોળીને એવું બધું ગાડી બાંધીને પછી ઘરે જવા દઈશું. હવે દી આથમી ગયો છે ને ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તમારું ગોપીબેન જો ડેલો ખોલે જ છે. તમે જો આટલું ખડ થયું છે. દરરોજ એટલું ને એટલું થાય છે. તો હવે તો કપા નીંદાવા આવ્યો છે અને દી પણ આથમી ગયો છે. તો હવે આપણે જવાનું છે ઘરે. તો આટલો ટાંકો ભર્યો છે અને આપણે વાડીનો નજારો તમે જોઈ રહ્યા છો. અને હાલ દી પણ આથમી ગયો છે અને દી આથમી ગયાનો નજારો તમે જુઓ તો તમને એમ થાય જોતા જ રહી જવું છે. અમારા ગોપીબેન વહી જશે ટ્રેક્ટરમાં.
તો આપણે જવા દઈએ ઘરે. તો હવે જો રસોઈ બની ગઈ છે ને રસોઈમાં જો ઘઉંના રોટલા કર્યા છે સરસ મજાને આપણે જ બનાવ્યા છે. અને આમાં જો આખા રીંગણાનું શાક છે સરસ મજાનું. અને આમાં છે દૂધ અને આમાં છે છા. અને ગવીબેન જો જમવા બેસી ગયા છે. તો હવે આપણે પણ જમી લેવી. તો આજનો આપણે આ પૂરો કરીશું. કમેન્ટમાં કીધું કે કેવો લાગ્યો, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.